નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ 15મી ઓગસ્ટ અને વિકસિત ભારતનો રોડમેપ વિશે। શરૂ કરીએ આજનો વિડીયો। 15મી ઓગસ્ટ એટલે કે આપણો સ્વાતંત્ર્ય દિન એ માત્ર કેલેન્ડરની એક સાદી તારીખ નથી, પરંતુ પ્રત્યેક ભારતીયના હૃદયમાં ધબકતી દેશપ્રેમની અખંડ જ્યોત છે। આ દિવસે આપણો ગગનચુંબી ત્રિરંગો લાલ કિલ્લાની પ્રાચીરથી લઈને દેશના ખૂણે ખૂણે લહેરાય છે અને આપણને તે અમર બલિદાનોનું સ્મરણ કરાવે છે, જેમના રક્તથી આ દેશની આઝાદીની આધારશિલા રચાઈ છે। મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને સુભાષચંદ્ર બોઝ જેવા અગણિત ક્રાંતિવીરોના તપ અને ત્યાગના ફળ સ્વરૂપે સદીઓ જૂની ગુલામીની બેડીઓ તૂટી હતી। ગગનમાં લહેરાતો ત્રિરંગો સંદેશ આપે છે નવો, વિકાસના પંથે આગળ વધવાનો સંકલ્પ છે આપણો ભવ્ય। વીરોના બલિદાનને રાખી હૃદયમાં સદાય અમર, બનાવીએ ભારતને વિશ્વમાં સૌથી શક્તિશાળી અને પ્રખર। આઝાદી પછીના દાયકાઓમાં દેશે અનેક પડકારો પાર કરીને શિક્ષણ, વિજ્ઞાન, કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે, પરંતુ હવે સમય માત્ર આઝાદીની ઉજવણી પૂરતો સીમિત રહેવાનો નથી, બલકે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કરીને વર્ષ 2047 સુધીમાં ભારતને એક સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો દ્રઢ સંકલ્પ લેવાનો છે। જ્યારે દેશ પોતાની સ્વતંત્રતાની શતાબ્દી ઉજવશે, ત્યારે ભારત આર્થિક, સામાજિક અને તકનીકી રીતે વિશ્વની અગ્રણી મહાસત્તા બની ચૂક્યો હોય તેવો લક્ષ્યાંક સમગ્ર રાષ્ટ્ર સમક્ષ મૂકવામાં આવ્યો છે। વિકસિત ભારતના રોડમેપનો સૌથી મજબૂત પાયો આર્થિક આત્મનિર્ભરતા અને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે। દેશમાં બની રહેલા વર્લ્ડ ક્લાસ એક્સપ્રેસ વે, આધુનિક રેલવે નેટવર્ક, પોર્ટ્સ અને એરપોર્ટ્સ માત્ર મુસાફરી સરળ નથી બનાવતા, પરંતુ ઉદ્યોગો અને વ્યાપારને વૈશ્વિક ગતિ પ્રદાન કરે છે। મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનો થકી ઉત્પાદન ક્ષેત્રે સ્વદેશીકરણને અગ્રતા મળી છે। સંરક્ષણ સામગ્રીથી લઈને સેમી કંડક્ટર સુધીની ટેકનોલોજી ભારતમાં જ વિકસિત થાય તે દિશામાં નક્કર પગલાં લેવાઈ રહ્યા છે। આ વિકાસ યાત્રાનું અસલી એન્જિન આપણી યુવા પેઢી છે। ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને આપણી આ જનસાંખ્યકીય શક્તિ એટલે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ ભારતનું ભવિષ્ય બદલી શકે છે। નવી શિક્ષણ નીતિ દ્વારા કૌશલ્ય આધારિત શિક્ષણ, ઇનોવેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને મળેલું પ્રોત્સાહન ભારતીય યુવાનોને નોકરી શોધનાર નહીં, પણ રોજગારીનું સર્જન કરનાર બનાવી રહ્યું છે। અવકાશ વિજ્ઞાનમાં ચંદ્રયાન અને આદિત્ય L1 જેવા મિશનો દ્વારા દેશે સાબિત કરી દીધું છે કે વૈશ્વિક સ્તરે ભારતની બૌદ્ધિક ક્ષમતા અજોડ છે। સાથે જ વિકસિત ભારતનો ખ્યાલ સર્વસમાવેશક વિકાસ વિના અધૂરો છે। દેશના દરેક નાગરિક સુધી ઉત્તમ શિક્ષણ, ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ
પાકા મકાનો, શુદ્ધ પીવાનું પાણી અને વીજળી પહોંચાડવી એ આ રોડમેપનો અભિન્ન હિસ્સો છે. ગામડાઓને આધુનિક તકનીક સાથે જોડીને કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજી અને કુદરતી ખેતીનો સમન્વય સાધવામાં આવી રહ્યો છે. મહિલા સશક્તિકરણ એટલે કે નારી શક્તિનો વિકાસ એ પણ વિકાસની મુખ્ય ધરી છે. મહિલાઓ સેનાથી લઈને અવકાશ સુધી અને કોર્પોરેટ જગતથી લઈને રાજનીતિ સુધી નેતૃત્વ કરી રહી છે, જે સમૃદ્ધ ભારતના આગમનની સ્પષ્ટ નિશાની છે. કદમ કદમ પર સાથ મળે જો દેશવાસીઓનો, દૂર નથી મંજિલ પછી કોઈ મુશ્કેલ કે કઠિન. વિકાસના શિખરો સર કરીને દેખાડીશું આપણે, ગુંજશે ભારતનો જય જયકાર વિશ્વમાં પ્રતિદિન. પર્યાવરણીય સંતુલન પણ વિકસિત ભારતના રોડમેપનું અનિવાર્ય અંગ છે. આર્થિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું રક્ષણ કરવું આપણી પ્રાચીન ભારતીય પરંપરા રહેલી છે. સૌર ઉર્જા, પવન ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અપનાવીને ભારતે ગ્રીન એનર્જી તરફ મજબૂત કદમ ઉઠાવ્યા છે. કોઈ પણ રાષ્ટ્ર માત્ર સરકારના પ્રયાસોથી વિકસિત બનતું નથી, પરંતુ તેમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી એટલી જ જરૂરી છે. જનભાગીદારી એ જ વિકસિત ભારતની ખરી ચાલક બળ શક્તિ છે. સ્વચ્છતા જાળવવી, દેશના કાયદાઓનું પાલન કરવું, સમયસર ટેક્સ ભરવો, દેશની સંપત્તિનું રક્ષણ કરવું અને પરસ્પર ભાઈચારો જાળવવો એ દરેક નાગરિકનું મૂળભૂત કર્તવ્ય છે. જ્યારે 140 કરોડ દેશવાસીઓ રાષ્ટ્રહિતને સર્વોપરી માનીને પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપશે, ત્યારે ભારતને 2047 સુધીમાં વિકસિત બનતા કોઈ રોકી શકશે નહીં. 15મી ઓગસ્ટે આપણને આ ભગીરથ સંકલ્પનું સ્મરણ કરાવે છે અને પ્રેરણા આપે છે કે આપણે સૌ એક થઈને ભારતને વિશ્વગુરુના ઉચ્ચ આસને પુનઃ બિરાજમાન કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.